એમ કહે છે કે કયું નગર છે? અરે હા પ્રધાનજી, કોણ રાજા રાજ કરે છે? તો કહો પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. બરાબર છે, બરાબર છે દાદા. પિંગલગઢ નગરી છે, હા પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. પઢિયાર રાજા બરોબર. કોને મળું તમારું? તો તમારા બાપુને જઈને કહો હા હા કે ભૂદેવ હા પોકરણ ગઢથી હા કોણ કે રાજા અજમલ એમના દીકરી સગુણા એમનું ટકોને શ્રીફળ લઈને આવ્યા છે અને તમને મળવું છે, મળવાની રજા માંગે છે, પૂછતા હો. બરાબર છે, બરાબર છે મહારાજ. બોલો પ્રધાનજી. કોઈ ગોર દાદા તમને મળવા માંગે છે. અરે હા પ્રધાનજી, જો એ રાજા હોય તો હસતા મુકે અંદર લેતા હો. બરાબર છે. અને રખડતા ફરતા હોય તો ડેલીથી શિકાબી રવાના કરી દો. દાદા તમે રાજના ગોર હો તો તમને આવવા દેવાના છે. રખડો હોય શિખાતી રવાના કરવાના છે. તમને કેમ લાગે રાજમાં કે રખડતો ફરે? દેખાવમાં તો રાજગોર એવું લાગે છે. કાયદેસર બ્રાહ્મણ છું. એમ? હા. પધારો 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 પધારો. અરે હા બાપુ, પિંગલગઢ નગરીના પઢિયાર રાજાના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે. અરે હા ભૂદેવ, તમને પણ રાજા પઢિયારના પ્રણામ છે ભૂદેવ. અરે ભૂદેવ, ક્યાંથી આવો તો ક્યાં લગી જઈ રહ્યા છો ને મારી પિંગલગઢ નગરીમાં આવવાનું કઈ કારણ? અરે બાપુ, આવું છું તો આમ છે પોકરણગઢ. કોણ કે પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમનું શ્રીફળ ને ટકોર લઈને દેશ વિદેશ ફરી રહ્યો છે. જ્યાં બાપુ રજવાડા સારા હોય ત્યાં મૂર્તિયા સારા ન હોય, જ્યાં મૂર્તિયા સારા હોય ત્યાં બાપુ રજવાડા સારા ન હોય. ફરતો ફરતો બાપુ શેઠ તમારા પિંગલગઢ નગરીની અંદર આવી જશે. જો તમારા રાજ્યની અંદર તમારે પૂર હોય તો મને બતાવો. જો મને ગમશે તો શ્રીફળ ને ટકોર અહીંયા જીરાવી નાખે. જરૂર દેખાડો ગૌર મહારાજ, તમે ગાદી પર બિરાજમાન થાઓ. અરે પ્રધાનજી, રાહ દરબારમાંથી ગોર પ્રતાપને બોલાવો. બહુ સારું. આજે પ્રતાપ બોલાવે. પ્રતાપ બાપુ બોલાવે. અરે ગોર મહારાજ, આ જોવો મારો ગોર પ્રતાપ. બાપુનો પ્રતાપ છે. ભણેલા ગણેલા હોશિયાર છે. ગોર પ્રતાપ, ભણેલા ગણેલા હોશિયાર છે. રાતનો વહીવટ પોતે ચલાવે છે. બાપુના પ્રતાપ, બાપુનો પ્રતાપ છે. કુંવર પ્રતાપ કુંવર કુંવર. ને બાપુના પ્રતાપ. હા હા બરોબર. અહીંયા આવો પ્રધાનજી આપણે. હા દાદા. તમે નાઈને આવ્યા? એટલે એને નાયા હોય પૂછવું પડે રે અમારે. એને નાયેલા અહીં તો રોજ એવું નાવું. એમ નહીં મારે પૂછવું પડે. બપોરે ગાડીએ બેહવું હોય, હા. સાઈડમાં બેહવું હોય હા. તો નાઈ થોડી ગમે. એમાં એવું છે, આ પવિત્ર વસ્તુ કહેવાય. ઓહો. મારે તમને હાથમાં દેવી પેલા પૂછવું પડે. તમે સ્નાન કર્યું છે કે નથી કર્યું? સ્નાન કર્યા. હા એમ. કેટલી વખત? હા એટલે રોજ એકવાર બરોબર. નાઈ થોડી ગાડી આવો. બરાબર. ગાડી હું બાપુ કઈ આવો. હા એમ. ડાયરેક્ટ ના ગાડીએ મેં કીધું આપું ન હોય ત્યારે બેહવાનું, એમાં કઈ વાંધો નહીં ના તમને. નો બેહાય. કેમ? હા કારણ કે પ્રધાન છે ને નીચા બે. બરોબર. તો આ ઘડી પકડો. બરોબર. આ વસ્તુ અમૂલ્ય કહેવાય. આ જીવનની અંદર એક જ વાર આવે. વાહ 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 વાહ. અમૂલ્ય વસ્તુ. હા. વાહ વાહ. કારણ કે લગ્ન એક જ વાર થાય હા એક વાર એક. જીવનની અંદર. હા હા હા. બીજી વાર થાય, નહીં. બીજી વાર થાય ઘર ઘણા કહેવાય. બોલા થાય. ભૂલા થાય એ થાય. હા, હા. લગ્ન એક જ વાર થાય. હા બરાબર. આ શ્રીફળ જેને આવ્યું હોય તેને ખબર જ છે શ્રીફળ શું કહેવાય. વાહ 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 વાહ. ઘડીક પકડો, આપણે ગોળને જોઈ લેવી. કારણ કે દીકરી દેવાની છે ને આપણે. પૂછવું તો પડશે ને એને કે કેટલોક લગ્ન કરવા છે કે નથી કરવા, એનો અનુભવ ભયાવો પ્રતાપ આપણે હામાં. હા જોઈ લો. ફેરી ફેરી જોઈ લો. હું નામ પ્રતાપ. આમ ફાસ્ટથી બોલો થોડું. પ્રતાપ. હા. નિશાળમાં બોલો એમ બોલો તાણે. નિશાળમાં કેમ બોલતા આપણે? હાજરી પડે કે હા એવું છું એમ. પ્રતાપ. એમ. એમ. બરોબર. કેટલું ભણ્યા? કાંઈ નહીં. કેમ? એલએલબી પાડો 5. ઓહો. બી. હા. રાજગાદી એ ઘરે બેહો. કોણ વાય તારે બેઠી.
બરોબર. બાપુ નો એટલે દેવડો મૂકવો મળે એમ ને. તમારું શું કેવું, લગ્ન કરવા છે? કરવા દો એમ. તારે લગ્ન કરવાની તમને ઈચ્છા કરી એમ ને? કરાય, તમતારે કરાય, બિંદાસ સાદી ખુશીથી કરાય. કારણ કે અમારો ધંધો જ આ. ગોળ દાદા શું કરાવે? લગ્ન જ કરાવે. બરોબર. તો અમે છે ને બ્રાહ્મણના દીકરા, એટલે અમે એક શિખામણ તો પેલા આપી જ દેવી, લગ્ન કરાય નહીં. નો કરાય, લગ્ન નો કરાય. કારણ કે લગ્ન પેલા છે ને તમે તમારું બધું મનનું ધાર્યું કરી શકો. લગ્ન પછી કાંઈ ન થાય મારા વાળા. એ તમારે પછી છેલ્લે એમ જ કેવું પડે, હા બાબા તું કે, એટલે બધું ઠાર પડી જાય, બધું રાગે પડી જાય. કારણ કે ભૈરું આવે ને પછી એને આપણે માન દેવું પડે.